નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે વિધવા બહેનોને 5 મોટા લાભ થવાના છે. કેન્દ્ર સરકારે જે વિધવા સહાય બહેનો માટે 5 કયા લાભ છે તે આ વિડીયોમાં આપણે જાણીશું. તે પહેલો લાભ જે છે તે ગંગા આર્થિક સહાય. દર મહિને આર્થિક સહાય જે છે તે વિધવા સહાય બહેનોને મળશે. અને બાળકો માટે બીજું જે છે તે બાળકો માટે શિક્ષણ નાણાકીયની સહાય પૂરી પાડવામાં આવશે. ત્રીજું જે છે તે સ્વરોજગાર સાધન સહાય. એમાં મહિલાઓને સ્વરોજગાર સાધન મહિલામાં કયા સાધનો મળશે તે આ વિડીયોમાં આપણે જાણીશું. તેમાં આગળ પાંચમું વાત કરીએ તો કૌશલ્ય તાલીમ સહાયની આત્મનિર્ભરતા બનાવો અને સામાજિક સુરક્ષાની સહાય સન્માન નિધિ. જો મિત્રો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. વિધવા બહેનો માટે સશક્તિકરણ માટે મોદી સરકારની મહત્ત્વની પહેલ છે. તો વિડીયો ચાલુ કરીએ. તેમાં પહેલું જે વાત કરીએ, ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય યોજના. પાત્રતા ધરાવતી બહેનોને દર મહિને નિયત પેન્શન આપવામાં આવે છે, જેથી તેઓ કોઈના પર નિર્ભર રહ્યા વગર આત્મનિર્ભર બની શકે છે. આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા જરૂરિયાતમંદ વિધવા મહિલાઓને દર મહિને 1250ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. એટલે કે જો કોઈ પણ વિધવા મહિલા જે છે તેને મહિને 1250 રૂપિયાની સરકાર સહાય આપવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ તેમને આર્થિક સ્વાવલંબન અપનાવવાનો છે. આ યોજના માટે ગ્રામીણ વિસ્તારમાં 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે કે કોઈ વિધવા જે છે મહિલા જે છે તેને 1,20,000 રૂપિયા જે છે તે ગ્રામીણ વિસ્તારમાં આપવામાં આવે છે અને 1,50,000 રૂપિયા છે તે શહેરી વિસ્તારમાં આપવામાં આવે છે. આગળ બીજો નિયમની વાત કરીએ, સ્વરોજગારની માહિતી સાધન સહાય યોજના. પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગતી બહેનો માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રોજગાર લક્ષી તાલીમ અને નાણાકીય સહાયની યોજનાઓ અમલમાં આવે છે. તેમાં કયા સાધન સહાય છે તેની વાત કરીએ તો હસ્તકલા અથવા વ્યવસાયિક પ્રવૃત્તિ જેમ કે ભરતકામ છે, અર્કરીમ સિલાઈ છે, પેચવર્ક છે, કોમ્પ્યુટર વગેરેમાં નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. એટલે કે આ બધાયનું જે છે કામ તે નિઃશુલ્ક આપવામાં આવે છે કોમ્પ્યુટરમાં. આગળ વાત કરીએ, ત્રીજા નિયમની વાત કરીએ તો ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક સહાય યોજના. ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને પુનઃસ્થાપન અને સામાજિક સશક્તિકરણ માટે ગંગા સ્વરૂપના પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અમલમાં આવી છે. આ યોજના હેઠળ પુનઃલગ્ન કરનાર મહિલાઓને આર્થિક પ્રોત્સાહન આપવામાં આવે છે અને ગાંધીનગર પ્રતિનિધિ દ્વારા આપવામાં આવે છે. જે મિત્રો કુલ 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જે ગંગા સ્વરૂપ પુનઃલગ્ન કોઈ મહિલા કરે છે તો તેને સરકાર દ્વારા 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં 25,000 સીધા લાભાર્થીના મહિલાના બેંક ખાતામાં ડીબીટી દ્વારા આવે છે અને બાકીની રકમ 25,000 રૂપિયા છે તે રાષ્ટ્રીય બચત પત્રો એટલે NSC સ્વરૂપે આપવામાં આવે છે. આગળ વાત કરીએ, ચોથા નિયમની વાત કરીએ તો બાળકો માટે શિક્ષણ સહાય. વિધવા માતાના બાળકોને અભ્યાસ અને ઉછેર માટે સરકાર દ્વારા શિષ્યવૃત્તિ, સ્કોલરશીપ અને શૈક્ષણિક સહાયની વિશેષ સુવિધા આપવામાં આવે છે. આગળ પાંચમું જે વાત કરીએ તો આવાસ યોજનામાં અગ્રતા. ઘરવિહોણી નિરાધાર વિધવા બહેનોને આવાસો યોજના હેઠળ ઘર બનાવવા માટે સહાય પ્રાથમિકતા ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે. તેમાં PM આવાસ યોજના આપવામાં આવે છે, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના આપવામાં આવે છે. ત્રીજું જે છે તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે. ચોથું જે છે તે વ્યક્તિગત આવાસ યોજના છે અને પાંચમું જે છે તે મફત પ્લોટ યોજના આપવામાં આવે છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.